torque equation of DC motor. તમને યાદ હોય તો જનરેટરમાં આપણે કયું ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું? EMF ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું. કેમ? કારણ કે જનરેટરનો આઉટપુટ શું હોય? ઇલેક્ટ્રિકલ એનર્જી. એટલા માટે એમાં આપણે EMF નું ઇક્વેશન શોધ્યું હતું. મોટરનો આઉટપુટ શું હોય? મિકેનિકલ એનર્જી. એટલા માટે અને કયા ફોર્મમાં? રોટેશનના ફોર્મમાં. એટલા માટે આપણે કયું ઇક્વેશન મોટર માટે ડિરાઈવ કરશું? ટોર્ક. હવે ટોર્ક છે ને મિકેનિકલમાં આઉટપુટ માટે બે શબ્દો બહુ પ્રચલિત છે. કેમ આપણે ફોર્સ ના કીધો? હું એવું કહું કે પંખાને હું ફોર્સ મારું, ધક્કો મારું તો બી એ ફરવાનો જ છે. તો આપણે એવું નથી લખતા કે ડિરાઈવ ઇક્વેશન ઓફ ફોર્સ, આપણે એવું લખીએ છીએ ડિરાઈવ ઇક્વેશન ઓફ ટોર્ક. તો આપણને ધક્કામાં એટલે બંને વચ્ચે ફરક ખબર હોવી જોઈએ કે ફોર્સ કોને કહેવાય અને ટોર્ક કોને કહેવાય. ફોર્સ એટલે કે લિનિયર ડાયરેક્શનમાં આપવામાં આવેલું ધક્કો અથવા વજન અથવા એફર્ટ. ધારો કે આ ચોક છે એને આમ મારું છું તે ક્યાં ગયો? ફોર્સની ડાયરેક્શનમાં આગળ ગયો, લિનિયર. પણ હું એને કોઈ સેન્ટર સાથે બાંધી દઉં અને પછી ફેરવું તો પછી ધક્કો મારીશ તો એ શું થશે? ત્યાં ને ત્યાં ગોળ ગોળ ફરશે. બરાબર, આપણે માઉસ તો ના ફેરવી શકીએ, નહીંતર આમ રાખીને જો ધક્કો મારીએ તો તમને દેખાય કે ભલે ધક્કો મારીએ છીએ આગળ જતું નથી. ક્યાં જાય છે? એન્ગ્યુલર ડાયરેક્શનમાં ગોળ ગોળ ફર્યા કરે છે. બરાબર, તો કોઈ પણ વસ્તુને એવું બળ આપવામાં આવે કે જેનાથી એ એન્ગ્યુલર ડાયરેક્શનમાં પોતાની એક્સિસ ઉપર જ ગોળ ગોળ ફરે તો એને શું કહેવાય? ટોર્ક. એટલે આપણે ડીસી મોટરમાં ટોર્કની ગણતરી કરવી હોય તો એના માટે આપણને ઇક્વેશન ખબર હોવી જોઈએ. એ ઇક્વેશન આપણે ડિરાઈવ કરવાના છે. ટૂંકમાં કેટલું બળ આપીશું તો મોટર તમારી ફરવાની ચાલુ થશે એને આપણે શું કહેશું? ટોર્ક. અને એનું ઇક્વેશન મારે ડિરાઈવ કરવાનું છે. તો સૌથી પહેલા હું લખું છું કે ભાઈ પાવર મોટરને આપણે આપવાના છે ઇલેક્ટ્રિકલ ઇનપુટ. તો કેટલો પાવર આપીશું એ પાવરની રિક્વાયરમેન્ટ ક્યાંથી ખબર પડે આપણને? તો એ આપણને ખબર પડે એન્ગ્યુલર રોટેશન મલ્ટીપ્લાય બાય ટોર્ક. કેટલા ધક્કાની જરૂર પડશે અને કેટલું રોટેશન ફરશે એના ઉપરથી આપણને શું મળે? કોઈ પણ મોટરને કેટલો પાવર જોઈએ છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ મશીન માટે પાવરની ઇક્વેશન સેમ જ રહેવાની છે. કયું મશીન? ફરતું હશે એ. કે ભાઈ ફરતું હશે એ મોટરને પાવર રિક્વાયરમેન્ટ કેટલી હશે? તો કે એના ટોર્ક મલ્ટીપ્લાય બાય એનું એન્ગ્યુલર રોટેશન. પાવર શેમાં મપાય? વોટ્સમાં. એન્ગ્યુલર રોટેશન હંમેશા મપાય રેડિયન પર સેકન્ડ અને ટોર્ક હંમેશા મપાય ન્યૂટન મીટર. આ પાવર શેના માટે જોશે આપણને? મોટરને ફેરવવા માટે. તો મોટરના કયા ભાગને ફેરવવા માટે જોશે? યોકને ફેરવવા માટે જોશે? ફેરવવા જોશે? પોલને ફેરવવા જોશે? તો આર્મેચરને ફેરવવા માટે જોશે. કારણ કે ફરતું પાર્ટ કયું છે? આર્મેચર. એટલે આપણે પાવર કોને લેશું? તો કે આર્મેચરનો પાવર PA. એન્ગ્યુલર રોટેશન માટેનો સિમ્બોલ છે ઓમેગા અને ટોર્ક માટેનો તમારો સિમ્બોલ છે T. આર્મેચરનો ટોર્ક તો TA. આર્મેચરનો પાવર કોઈ બી જગ્યાએ પાવરની ફોર્મ્યુલા શું છે? P ઇક્વલ ટુ વોલ્ટેજ અને કરંટ. આર્મેચરની અંદર કેટલો વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે? તો આપણે એવું લખી શકું EB. જનરેટરમાં આપણે એને શું કહેતા હતા? EG. મોટરમાં આપણે એને કહીએ છીએ EB, બેક EMF. અને એનો કરંટ આર્મેચરનો કરંટને શું કહેવાય? IA. એટલે કે પાવર ઓફ આર્મેચર PA ઇક્વલ ટુ શું થવું? EB ઇન્ટુ IA. ઓમેગાની વેલ્યુ દરેક જગ્યાએ સ્ટાન્ડર્ડ જ છે. ઓમેગા ઇક્વલ ટુ શું થશે? 2πn/60. ઓમેગાની વેલ્યુ એન્ગ્યુલર રેડિયેશનની વેલ્યુ રોટેશનની વેલ્યુ હંમેશા સ્ટાન્ડર્ડ જ છે 2πn/60. ત્યાં n શું છે? સ્પીડ શેમાં મપાય? RPM માં. એટલે ઓમેગાની વેલ્યુ આપણને ખબર પડી ગઈ, P ની વેલ્યુ ખબર પડી ગઈ, ટોર્ક તો આપણે શોધવો છે. બરાબર, એટલે હવે હું ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દઉં તો PA ની જગ્યાએ શું મૂકીશ? EB ઇન્ટુ IA. ઓમેગાની જગ્યાએ શું મૂકીશ?
2πn/60 અને ટોર્ક એઝ ઇટ ઇઝ. મારો ઇન્ટરેસ્ટ કઈ વસ્તુ શોધવામાં છે? ટોર્ક. એટલે હું ટોર્કને એકલો રાખી દઈશ અને ટોર્કની સાથે જે વસ્તુ છે એને ક્યાં લઈ જઈશ? સામે. એટલે એમાં 60 ક્યાં જતા રહેશે? ઉપર. અને 2πn ક્યાં જતા રહેશે? નીચે. એટલે આ ઇક્વલ ટુ શું થઈ જશે? 60/2πn મલ્ટીપ્લાય બાય EB ઇન્ટુ IA. આપણને ત્રીજી એક વસ્તુ ખબર છે કે ભાઈ EB ની ફોર્મ્યુલા થાય છે 5ZNP ડિવાઇડેડ બાય 60. તો હું અહીંયા એની વેલ્યુ મૂકી દઈશ. તો કે ટોર્ક ઇક્વલ ટુ 60/2πn મલ્ટીપ્લાય બાય 5ZNP ડિવાઇડેડ બાય 60A મલ્ટીપ્લાય બાય IA. એટલે આમાં શું થશે? 60 કેન્સલ થઈ જશે, n કેન્સલ થઈ જશે. એટલે બચ્યું શું? તો કે ટોર્કની ઇક્વેશન શું બચશે? 1/2π 5ZP બાય A મલ્ટીપ્લાય બાય IA. આ ઇક્વેશન થશે ટોર્કની. અને ટોર્ક હંમેશા મપાય છે એમાં ન્યૂટન મીટરની અંદર. એટલે ડિરાઇવ EMF ઇક્વેશન ઓફ ટોર્ક, સોરી, ડિરાઇવ ટોર્ક ઇક્વેશન ફોર DC મોટર પૂછાય તો આપણે આ ફોર્મ્યુલા મૂકી આ ડેરિવેશન દેખાડવાનું છે આખું. આના એક્ઝામ્પલ બી પૂછાતા હોય છે. તમને આ બધી વેલ્યુ આપી હોય અને એવું કીધું હોય કે ટોર્કની વેલ્યુ કેલ્ક્યુલેટ કરો. મેઇન કઈ ત્રણ વસ્તુ યાદ રહેશે તો તમારું કામ થઈ જશે. પહેલી ફોર્મ્યુલા કઈ યાદ રાખવાની છે? પાવર ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ ટી. પાવર ઇક્વલ ટુ શું થાય? ઓમેગા ઇન્ટુ ટી. કોનો પાવર? આર્મેચરનો. તો આર્મેચરના પાવરની ફોર્મ્યુલા શું થશે? EB ઇન્ટુ IA. ઓમેગા એટલે કે 2πn/60 તો છે જ, અને EB ઇક્વલ ટુ 5ZNP ડિવાઇડેડ બાય 60A. એ વેલ્યુ સીધી આપણે અહીંયા મૂકી દેવાની છે. EB ઇન્ટુ IA 2πn/60, અહીંયા TA. આપણે એકલા TA માં ઇન્ટરેસ્ટ છે એટલે TA એકલું રાખીને આને આ સાઈડ ઉપર લઈ જવું પડે, એટલે આ રિવર્સ ઓર્ડરમાં ચેન્જ થાય. તો 60/2πn ઇન્ટુ EB ઇન્ટુ IA. EB ની જગ્યાએ શું મૂક્યું? 5ZNP/60A. n કેન્સલ થયો, 60 કેન્સલ થયા, એટલે ટોર્કની ઇક્વેશન આપણને મળી ગઈ 1/2π 5ZP/A ઇન્ટુ I. યુનિટ લખવાનો ભૂલવાનો નહીં કે ભાઈ ટોર્ક હંમેશા ન્યૂટન મીટરની અંદર મપાય. ખ્યાલ આવી ગયો? આમાં કોઈને ડાઉટ છે તો લખી નાખો.